અક્ષય દાનોમાંનું એક દાન છે. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો પુત્ર જન્મની ગ્રહણે વ્યતિપાતે ચ દત્તમ ભવતી ચાક્ષય. શાસ્ત્ર કહે છે કે આપણે ધાન્ય પેલા ખળામાં આવતું. હવે અત્યારની જનરેશનને ખળું પૂછીએ એટલે ઈ શું હોય, કારણ કે વાડી જ ન જોઈ હોય. ધાન્ય વાડીમાંથી ખળામાં આવે અને ખળામાંથી આપણે ત્યાં પરંપરા હતી, પેલું માણું છે રામજી મંદિરે પહોંચતું, બીજું માણું એ શિવ મંદિરે પહોંચે અને ત્રીજું એ ગોસ્વામીના ઘરે પહોંચે અને ચોથું પછી આપણે જે રીતે રીતિ રિવાજ હોય એ રીતે ખળામાંથી સીધે સીધું અન્ન છે એ આપણે ત્યાં પરંપરા પ્રમાણે પહોંચતું હતું. અને આ પરંપરા પ્રમાણે પહોંચતું એ ખળામાંથી સીધે સીધું આપવામાં આવેલું અન્ન છે, જે અન્નદાન છે અને અક્ષયદાન કહેવામાં આવે છે. બીજા નંબરે છે યજ્ઞની પૂર્ણાહુતિ પહેલા આપવામાં આવેલું દાન છે, એને અક્ષયદાન કહેવાય. ખલે યજ્ઞે ત્રીજા નંબરે વિવાહ સંસ્કારની ચોરીમાં આપવામાં આવેલું દાન છે, એને અક્ષયદાન કહેવામાં આવ્યું છે. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતૌ. ચોથા નંબરે સૂર્ય સંક્રાંતિ જ્યારે થતી હોય, એટલે કે આપણે મકર સંક્રાંતિના દિવસે હમણાં ટૂંક સમયમાં ધનુર્માસ પૂર્ણ થશે, મકરમાં સૂર્ય પ્રવેશ કરશે, જેને આપણે મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. આપણી વિડંબના એક જ છે કે આપણે આખા વર્ષમાં એક જ સંક્રાંતિને ઓળખીએ. સૂર્ય એક રાશિમાં એક માસ રહે, 28 દિવસ સુધી એક રાશિમાં સૂર્ય એક માસ સુધી રહે અને પછી પરિવર્તિત કરે. આ પ્રત્યેક માસમાં એક સંક્રાંતિ આવે જેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે. એ સૂર્ય 12 માસમાં 12 રાશિમાં પરિવર્તિત થાય. આ સંક્રાંતિના સમયમાં આપેલું દાન છે, એને અક્ષયદાન કહેવાય. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો. પછી છે પુત્ર જન્મની. સંતાનનો જન્મ થાય અને એ સમયે આપવામાં આવેલું દાન એને ઉત્તમમાં ઉત્તમ દાન કહેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એમ થાય કે સંતાનનો જન્મ થયા પછી સૂતક લાગી જાય અને સૂતકમાં દાન અપાય નહીં, તો પછી આ દાન કઈ રીતે ઉત્તમ દાન છે? શાસ્ત્રએ કહ્યું કે જાત કર્મ સંસ્કાર જ્યારે થાય, એટલે માતાનો અને બાળકનો નાલચ્છેદન સંસ્કાર જ્યારે ન થયા હોય અને એ બંને વચ્ચે સમયના વચ્ચે પિતાશ્રી છે જાત કર્મ સંસ્કાર કરે, ત્યારે યજ્ઞ નારાયણની અંદર 9 આહુતિઓ આપે છે અને 9 આહુતિ પછી આ ગળથુંથીનો પ્રયોગ છે અને પછી દાનનો પ્રયોગ છે. એ સમયે આપવામાં આવેલું દાન છે એને અક્ષયદાન કહેવાય છે. સૂતક ક્યારે લાગે છે? જ્યારે નાલચ્છેદન સંસ્કાર થઈ જાય છે ત્યારે. જો એની પહેલા સૂતક લાગતું હોત તો આપણા ઋષિ મુનિઓએ જાત કર્મ સંસ્કારની અંદર યજ્ઞ ન બતાવ્યો હોત, જાત કર્મ સંસ્કારની અંદર પુણ્યવાચનનો પ્રયોગ ન બતાવ્યો હોત. એટલે સૂતક ત્યારે લાગે છે જ્યારે નાલચ્છેદન સંસ્કાર થઈ જાય છે. અને આપણે ત્યાં પરંપરા હતી સંતાનનો જન્મ થાય ને પછી નાલચ્છેદન પહેલા અમુક સમય એમને બાળકને રહેવા દેવા. આ ગળથુથી પણ જાત કર્મ સંસ્કાર અંતર્ગત આપવામાં આવે તો એ ગળથુથી સાચી. હવે આપણી પાસે તો અત્યારે નર્સ નાલચ્છેદન સંસ્કાર કરીને જ લઈને આવે. નાલચ્છેદનનો અધિકાર એ બ્રાહ્મણના મંત્રો સાથે થવો જોઈએ. આપણે એને ભૂલ્યા એટલે સંતાનો વિપરીત દિશામાં ચાલે. અહીંયા પણ ભગવાનનો જન્મ થયો અને એ સમયે વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ. નંદ મહારાજે જાત કર્મ સંસ્કાર કર્યા છે. જાત કર્મ સંસ્કારમાં શું કર્યું છે? પિતૃદેવાર્ચન